નમસ્કાર મિત્રો, શહેરના ઘોઘવાડથી આપણે પ્રકૃતિના ખોળે ખેતરમાં આવી ગયા છીએ. સરસ મજાનું અત્યારે વાતાવરણ છે. અને મિત્રો આપણે જોવા જઈએ ને તો ચોમાસું જે નજીક આવે ત્યારે જે જાંબુ હોય એનો સ્વાદ આખો અલગ હોય. અને અત્યારે અમે એને ઉતારીને અને સરસ થાળીમાં અમે ભરી લીધા છે. અને એનો સ્વાદ ચાખ્યો, ખટમીઠા હતા. અને તમે જોઈ શકો છો એનો કલર પણ એકદમ મસ્ત છે. અને બીજું મિત્રો, ઉનાળાની શરૂઆતમાં જે શાકભાજી હોય, દેશી શાકભાજી હોય, આપણે ચોળાફળી છે, ગવારફળી છે, એ જે બજાર કરતાં આપણા ખેતરનો જે સ્વાદ હોય છે ને એ આખો અલગ હોય છે. અને મિત્રો બીજું કે અમારા કુવા ઉપર જે ઘાસ ચારા માટે હોય છે, ઘાસ એ અમે અત્યારે આવ્યા છીએ લેવા માટે. અને વાઢીને અમે ભેંસોને હવે નાખશું. અને અમે વચમાં જતા હતા ત્યારે અમારા ખેતરના કૂતરા જે છે એ ચોકી કરે રાત્રે અને દિવસે આખો દિવસ સૂયા કરે. અને મિત્રો સરસ મજાને ઊંઘ લઈ રહ્યા છે. અને ભેંસ પણ અમારે નિરાંતે ખાઈ રહી છે, જોઈ શકો છો તમે. તો મિત્રો અમારું ફાર્મ હાઉસ તમને કેવું લાગ્યું તો કોમેન્ટમાં જરૂર જણાવજો. જય માતાજી.